जय स्वामिनारायण विद्यार्थी मित्रों, स्टैंडर्ड 12 आर्ट्स कॉमर्स में सब्जेक्ट इंग्लिश। आज एक जे बोर्डनो આપણે 2021 માં જે પરીક્ષા બોર્ડની આપવાની છે એનું અહીંયા આગળ એન્યુઅલ એક્ઝામિનેશન પેપર સેમ્પલ છે આપણી પાસે। હવે આમાં એમસીક્યુ વધાર્યા છે થોડા 2-4 માર્કના, એટલે પરિરૂપ તે પ્રમાણે છે। પ્રશ્નપત્ર અગાઉ જે છે પણ આમાં થોડો એમસીક્યુ વધારે દરેક સબ્જેક્ટમાં એવું કર્યું છે, એવું નથી અંગ્રેજીમાં એટલું। તો જ્યારે આપણે 2021માં બોર્ડનું પ્રશ્નપત્ર જે છે એ આપણે ઇંગ્લિશનું આપવા જઈશું ત્યારે એનું પરિરૂપ જે છે એનું માળખું પેપરનું એ હું આજે તમને સમજાવવા જઈ રહ્યો છું। તો સેક્શન્સ એ વિભાગ એ, સેક્શન્સ બી, સેક્શન સી, સેક્શન્સ ડી અને સેક્શન્સ ઈ। હવે પેપર સ્ટાઇલ તો મેં તમને 2 વાર સમજાવી છે। જ્યારે ઓનલાઈન શિક્ષણની શરૂઆત થઈ ત્યારે મેં તમને અહીં આગળ પેપર સ્ટાઇલ જે કહેવાય કે શરૂઆતમાં સમજાવી છે, આમાં કોઈ ફેરફાર નથી, પણ તેમ છતાં ફરીવાર હું તમને અહીં આગળ સમજાવી દઉં છું। તો પહેલા સેક્શન્સ એ ની અંદર 4 માર્ક્સ। હવે સેક્શન્સ એ ની અંદર 4 માર્ક એટલે પહેલું ટ્રુ અને ફોલ્સ 4 માર્ક્સ। હવે બહુ ધ્યાનથી સાંભળી લેજો। પછી 1 થી 4 પ્રશ્નો થાય ટ્રુ અને ફોલ્સ, પછી 5 થી 7 નિયરેસ્ટ મીનિંગ 3 માર્ક્સ, બરાબર? 3 માર્ક નિયરેસ્ટ મીનિંગ। પછી 8, 9 અને 10, બરાબર, એ ફંક્શન આવે 3 માર્ક। 8, 9 અને 10 select the most appropriate language functions from the brackets and write them against the given sentence। એટલે 3 માર્ક ફંક્શન ને ઓળખવાના, એ 3 માર્ક છે। પછી 11 થી 14 એ આવે અહીંયા આગળ સિલેક્ટ the right the most appropriate response the sentence। એટલે ફંક્શન નો એક ભાગ થઈ ગયો, એ આવશે અહીંયા 4 માર્ક્સ નો, બરાબર? હવે કેટલા માર્ક થયા ભાઈ? હવે 15 થી 18 select the right most appropriate questions to get the underlined words phrases and their answer। હવે એ થશે અહીંયા 4 માર્ક। હવે 1 થી 18 સુધી પહેલો ક્વેશ્ચન્સ એટલે સેક્શન્સ એ 1 થી 18। હવે માર્ક કેટલા થઈ ગયા આગળ? તો 4 ને 4 8 ને 4 12 ને 6 18, એટલે 18 પ્રશ્ન યાદ આપણા પૂરા થઈ ગયા। એટલે સેક્શન્સ એ આપણો પૂરો થયો। એટલે સેક્શન્સ એ જે છે એ એમસીક્યુ, બરાબર, વિકલ્પવાળા પ્રશ્નો એટલે 1 થી 18। હવે અહીંયા આગળ સેક્શન્સ એ પૂરો થઈ ગયો। આમાં જેટલા માર્ક ખેંચવા આવે એટલા ખેંચી લેવાના, બરાબર। હવે સેક્શન્સ બી સેક્શન્સ બી એ અહીંયા આગળ ટેક્સ્ટ બુક ચાલુ થઈ એમાંથી રીડ ધ એક્સટ્રેક્ટ્સ ધ આન્સર ધ ક્વેશ્ચન્સ। એટલે 19 થી અહીંયા આગળ 26
26 અને એના 10 માર્ક. એટલે શું કહેવા માંગે છે આની અંદર? તો એક તમે ટેક્સ્ટના આધારે પેરેગ્રાફ આપવામાં આવે ટેક્સ્ટ બુકમાંથી, અને એક તમને ખબર જ છે, આ તમે ટેસ્ટ આપો છો, એકમ કસોટી આપો છો એટલે આ વસ્તુ ખબર જ છે તમને, પણ તેમ છતાં મારે અહીંયા આ સેક્શન્સ વાઇઝ ફરીથી સમજાવવું છે, મારે સમજાવવું પડે. અને પેપર સ્ટાઇલને જો સમજો ને અને તમે એ પ્રમાણે તૈયારી કરો ને તો ઘણો ફાયદો થાય. એટલા માટે તો 19 ને 20 એટલે એક પેરેગ્રાફ છે, એમાંથી કેટલા પ્રશ્નો મળે આપણને? 2. એવા 5 પેરેગ્રાફ અલગ અલગ પાઠમાંથી 5 પેરેગ્રાફ લે એટલે અહીંયા આપણા 10 માર્ક થાય 19 થી 26. હવે આગળ જઈએ તો હવે 6 માર્કનો ક્વેશ્ચન શરૂ થયો. એમાં આવશે શોર્ટ નોટ. શોર્ટ નોટ એટલે ટૂંક નોટ 6 માર્ક્સની. હવે લખવાની કેટલી છે? 29 થી 30. 29 થી 30 એટલે 29 ને 30 એટલે અહીંયા આગળ આવશે 3 શોર્ટ નોટ આવશે લખવાની. એક write any 2 short notes focusing on the questions. એટલે તમને સાથે સાથે ક્વેશ્ચન આપશે. ક્વેશ્ચનના આધારે જો તમે એ પાઠના ક્વેશ્ચન તમે તૈયાર કર્યા તો શોર્ટ નોટ બની જાય. એટલે ક્વેશ્ચનના આધારે અહીંયા આગળ તમારે બનાવો. હવે અહીંથી હવે શોર્ટ નોટનું કામ પૂરું થઈ ગયું. અહીંયા આગળ હવે 3 માર્કનું ટેક્સ્ટના આધારે fill in the blanks with the appropriate words given in the brackets. એટલે અહીંયા ટેક્સ્ટ બુક અહીંયા આગળ કેટલી થઈ? 3, 6 અને 10 એટલે 19 માર્ક અહીંયા આગળ સેક્શન B માં ટોટલ 10 ને 6 16 ને 3 19. અહીંયા આગળ ખાલી જગ્યાઓ આવી fill in blanks. બરાબર. અહીંયા આગળ જે કહેવાય કે 3 માર્ક્સની ખાલી જગ્યા આવે એટલે અહીંયા આગળ પહેલો જે સેક્શન છે એ 18 માર્ક્સ, સેક્શન બી છે એ 19 માર્ક. હવે સેક્શન સી શરૂ થયું. બરાબર. હવે સેક્શન સી અંદર सेक्शन सी तो read the following passages and answer the questions. હવે 34 થી 36 એક પેરેગ્રાફ 3 ક્વેશ્ચન્સ, વળી પાછું નીચે એક પેરેગ્રાફ એના 2 પ્રશ્ન 37 અને 38. કેટલા માર્કનો ભાઈ? 5 માર્ક્સ. એટલે આ 5 માર્ક થઈ ગયા સેક્શન સી માં. હવે આગળ હવે 39 નો ક્વેશ્ચન આવ્યો એ ખાસ ધ્યાન રાખજો. 39 નો ક્વેશ્ચન કોઈને ખબર નથી પડતી કે આમાં શું કરવા માંગે છે. read the following passage and write its summary. suggest a suitable title to it. અને એના અહીંયા 5 માર્ક છે. કેટલા માર્ક્સ? 5 માર્ક્સ. એક પેરેગ્રાફ છે ગદ્યાંશ, એને એક પૂર્ણાંક એટલે એને એકદમ નાનો કરવાનો અને એનું એક ટાઇટલ આપવાનું. ટાઇટલ આપ્યા પછી ટોટલ અહીંયા આગળ 5 માર્ક થાય. ટાઇટલનો 1 માર્ક હોય છે. સાચું તમે ટાઇટલ આમાંથી લખો તો તમને અહીંયા આગળ જે કહેવાય 1 માર્ક મારે લેવો છે તો સપ્લિમેન્ટરી લપિંગમાંથી એ તમે બધા પાઠ જોઈને પેરેગ્રાફ શોધો ને અને એના પાઠના ટાઇટલ યાદ રાખો ને, શીર્ષક,
તો તમને આ ખબર પડે કે આ પાઠનું છે ને આ ટાઇટલ આ છે, ટાઇટલ લઈને 1 માર્ક થઈ જાય. 1 માર્કની કિંમત છે આપણે. પછી આવશે આ જ સેક્શન્સની અંદર રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એક પેપરની કોઈ ઘટના બની હોય, કોઈ બનાવ બન્યો હોય, એ મૂક્યું હોય અને એના આધારે ક્વેશ્ચન્સ ટુ આન્સર. ક્વેશ્ચન બરાબર વાંચવાના, પેરેગ્રાફને બરાબર વાંચવાનો, એટલે ન્યૂઝ ક્લિપિંગને બરાબર વાંચવાની. વાંચ્યા પછી એના 40 થી 44 40 થી 43 એટલે 1 2 3 4 5 એટલે 40 થી સેક્શન્સ સી ની અંદર 40 થી 44 5 ક્વેશ્ચનના 5 માર્ક્સ એટલે એ બી થઈ ગયું અહીંયા. હવે આગળ જઈએ સેક્શન સી માં જો રીડ ધ સ્ટાન્ઝાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે અહીંયા આગળ જે પોએમ આપણા અભ્યાસક્રમમાં છે એ પોએમની અંદર તમારે 2 પોએમ આવશે. પહેલી સ્ટાન્ઝાની અંદર 3 માર્ક્સ એટલે 45 થી 47 45 થી 47 અને પછી બીજી સ્ટાન્ઝાની અંદર 2 એટલે 48 ને 49 48 49. હવે અહીંયા કે ટોટલ માર્ક થયા પોએમના 5 માર્ક્સ બરાબર. હવે અહીંયા આગળ ટેક્સ્ટ બુક, લેખન કાર્ય જે કંઈ છે, પેપર ક્લિપિંગ છે, સમરી રાઇટિંગ છે, એ અહીંયા આગળ પૂરી થઈ. અહીં બહુ માર્ક ખેંચાય વિદ્યાર્થીઓની અંદર માર્ક લાગે. પોએમ ક્વેશ્ચન આન્સર સાચા લખેલા 5 માંથી 5 માર્ક મળી જાય. હવે બીજું એક તમારે તમને કહેવું છે ખાસ કે ક્વેશ્ચન્સ નો નંબર લખો, પણ ક્વેશ્ચન્સ એટલે આન્સર માનો કે મારે 48 આન્સર લખવો છે કે આન્સર 1 લખવો છે તો આન્સર 1 કરી લખવાનું સેક્શન્સ વાઇઝ સ્ટેપ બાય સ્ટેપ. હવે સેક્શન સી ની એ પૂરો થયો એટલે પેજ બદલી નાખો સેક્શન્સ બી. બરાબર. હવે અહીંયા ટેક્સ્ટ બુક, પોયમ બરાબર પૂરું થયું. હવે સેક્શન્સ ડી. હવે આવશે સેક્શન્સ ડી. હવે સેક્શન્સ ડી એટલે હવે આપણું ગ્રામર. સેક્શન્સ ડી હવે અહીં ગ્રામર ચાલુ થયું એટલે ગ્રામર ની અંદર 50 અને 51 નો ક્વેશ્ચન્સ ડ્યુએસ ડાયરેક્ટેડ. ચાર માર્ક અને ક્વેશ્ચન્સ નંબર એટલે એક ક્વેશ્ચન ડાયરેક્ટ ઉપર લખો એટલે અહીં તમારે 2 માર્ક. 51 નો ક્વેશ્ચન્સ લખો એટલે એના 2 માર્ક એટલે ટોટલ 4 માર્ક્સ. બરાબર. પછી આવશે અહીંયા આગળ 52 ક્વેશ્ચન નંબર 52. હવે એ આવશે અહીંયા આગળ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અને એના અહીંયા 3 માર્ક કર્યા. 1 માર્ક ઘટાડી દીધો, એમસીક્યુ ઉમેરી દીધો એટલે 3 માર્ક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. પછી શું આવશે 6 માર્ક્સ. અહીં જો 5 માર્ક હતા એની જગ્યાએ 6 માર્ક કર્યા એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મેં ઘટાડી દીધો અને હવે નીચે જો આમ ખબર પડી કે 6 માર્ક અહીંયા આગળ થયા એટલે 5 સેન્ટેન્સ આવતા હતા. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન એટલે અહીંયા આગળ આવશે ફંક્શન. એટલે ફંક્શન ની અંદર 53 54 55 56 57 ને 58 સોરી 57 સુધી એટલે અહીંયા આગળ ફંક્શન ને પસંદ કરવાનું છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન 53 થી અહીંયા આગળ આવશે 57.
57 52 53 થી અહીંયા 57 સુધી આવશે ફંક્શન જ છે એ 6 માર્કનું એટલે ટોટલ પેપરની અંદર ફંક્શન કેટલા માર્કનું તમે જોઈ લેજો બરાબર પછી આવશે અહીંયા આગળ કમ્બાઇન ધ સેન્ટેન્સ આઈ મીન 58મો ક્વેશ્ચન્સ આવશે એ અહીંયા આગળ થશે સિન્થેસિસ એ હવે આપણે ચલાવવાનું છે 58મો ક્વેશ્ચન છે સિન્થેસિસ પછી complete the passage choosing the correct option from the brackets 59 થી 62 કેટલા માર્ક તો કે 4 માર્ક સિન્થેસિસ ના કેટલા માર્ક તો 3 માર્ક તો અહીંયા આગળ 59 થી 62 નો ક્વેશ્ચન આવ્યો એ અહીંયા આગળ જે છે એ એડિટિંગ હવે બહુ સરસ છે અહીંયા આગળ અત્યાર સુધી એડિટિંગ ની અંદર એવું હતું કે અંડરલાઈન આવે પણ અહીંયા આગળ તો તમને 3 ઓપ્શન મૂકશે કયો શબ્દ સાચો છે બરાબર કયો શબ્દ અહીંયા આગળ સાચો છે એ તમારે અહીંયા આગળ 3 વિકલ્પ હશે એની અંદરથી કયું એડિટિંગ તમારે મૂકવું એ 59 થી 62 એટલે એના 4 માર્ક ની ખાલી જગ્યા છે એટલે એ 4 માર્ક્સ બરાબર હવે આવે સેક્શન્સ ઈ સેક્શન્સ ઈ ની અંદર 5 માર્ક્સ એટલે 63 ક્વેશ્ચન નંબર 63 સ્ટડી ધ ફોલોઇંગ ટ્રી diagram and describe it about 18 words એટલે અહીંયા કોઈ ટેબલ આપે કોઈ ગ્રાફ આપે એટલે કહેવાય ટ્રાન્સફર ઇન્ફોર્મેશન 8 વાક્ય બનાવવાના છે 18 વર્ડ્સ એટલે 8 વાક્ય થાય કાં તો 8 સેન્ટેન્સ અથવા તો 18 વર્ડ્સ બરાબર 80 શબ્દ લખો 80 શબ્દ લખે એટલે 8 વાક્ય બની જાય એક વાક્યમાં 10 વાક્ય મૂકો તો 8 થઈ જાય એના માર્ક છે અહીંયા આગળ 5 માર્ક્સ હવે 64 question number 64 write the paragraph in about 150 words using the keywords એટલે અહીંયા આગળ 8 માર્ક્સ 8 માર્ક્સ આવ્યા નિબંધના એટલે એસે બરાબર હવે એસે જે છે એક સમજી લેવાનું ટેક્સ્ટ બુકના આધાર આવે દાખલા તરીકે બે પાઠ છે અહીંયા આગળ આપણે સાધન ટ્રુથ છે માનો અને એક હેલન કેલર છે બરાબર તો વુમન ઇમ્પ્રુવમેન્ટ સ્ત્રી સશક્તિકરણ એ નિબંધ પરીક્ષામાં આવી શકે એક પાઠના આધારે બરાબર હવે અહીંયા આગળ જે છે એ 3 નિબંધ આવશે એમાંથી એક લખવાનો અને એના 8 માર્ક છે હવે આ પૂરું અહીંયા આગળ હવે 65મો ક્વેશ્ચન 65મો ક્વેશ્ચન જે છે એ અહીંયા આગળ સ્પીચ એના 6 માર્ક 6 માર્ક્સ જે છે એ અહીંયા આગળ 6 માર્ક્સ છે અથવા તો તમારે સ્પીચ રાઇટિંગ ન કરવું હોય તો અહીંયા આગળ આવશે એપ્લિકેશન અને તો ધી બેસ્ટ સ્પીચ કરતા તમે એપ્લિકેશન લખો તો માર્ક એમાં આવશે ને એપ્લિકેશન મેં ચલાવી દીધી છે બરાબર હવે 66 છેલ્લો ક્વેશ્ચન અથવામાં જો સ્પીચ રાઇટિંગ અને એપ્લિકેશન અથવામાં ઓલા ઉપર નિબંધ જે છે એમાં 3 માંથી એક નિબંધ લખવાનો અને અહીંયા 65 જે છે ક્વેશ્ચન્સ એમાં સ્પીચ રાઇટિંગ અને આવશે એપ્લિકેશન હવે તમારે નક્કી કરવાનું મારે શું લખવું છે એ તમારા પર આધાર છે પછી 66મો ક્વેશ્ચન 66 એ આવશે અહીંયા આગળ ઈમેલ અને રિપોર્ટ રાઇટિંગ હવે એના અહીંયા છે 5 માર્ક્સ છે લાસ્ટ ક્વેશ્ચન 66 5 માર્ક પણ અથવામાં શેના અથવામાં તો કે ભાઈ અહીંયા આગળ એ ઈમેલ રાઇટિંગ અને એક જે છે એ રિપોર્ટ રાઇટિંગ
હવે તમે જે નક્કી કરો એ તમારે કે મારે પરીક્ષામાં શું લખીને આવું છે, એપ્લિકેશન લખવી છે, રિપોર્ટ લખવો છે, ઈમેલ લખવું છે કે મારે અહીંયા સ્પીચ રાઇટિંગ લખવી છે. હું તો ધી બેસ્ટ ઈમેલ લખો, બરાબર, અને એપ્લિકેશન લખો. મારું મંતવ્ય એવું છે. 11માં આવતું હતું, 10માં આવતું હતું, રિપોર્ટ એ 10માં આવતો હતો. એપ્લિકેશન આ વર્ષે ને ગયા વર્ષે ને આ વર્ષે હવે એનો ઉમેરો થયો. એટલે તમારા અહીંયા આગળ જે કહેવાય રિપોર્ટના જે છે 5 માર્ક છે, એપ્લિકેશન અને સ્પીચ રાઇટિંગમાં 6 માર્ક છે. એટલે અહીં તમને 5 જ માર્ક મળે, બોલો 1 માર્ક વધે. થોડુંક ગણિત રાખજો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ટોટલી અહીંયા આગળ છે પ્રશ્નપત્ર 2021 જે તમે બોર્ડની એક્ઝામ આપવા જવાના છો એનું પરિપત્ર ફરીવાર મેં સમજાવ્યું છે. આ ધ્યાન રાખીને વિડિયો સાંભળજો છેક સુધી. 66મા પ્રશ્ન સુધી તમે સાંભળજો એટલે તમને ખ્યાલ આવે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ પરિરૂપ જે છે એ પૂરું થયું છે. આનું જે બ્લુપ્રિન્ટ છે વાર્ષિક પરીક્ષાની એ હું તમને પીડીએફ કરીને હું મોકલી આપીશ. જય સ્વામિનારાયણ.